આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે પીઆઈ વિરુદ્ધ મામલો સામે આવ્યો હતો, અમદાવાદ નિકોલ પીઆઈ વિરુદ્ધ પીએસઆઈ શિયાળ બાદ હવે પીએસઆઈ યાદવડનો અત્યાચારનો મામલો નિકોલ પોલીસ સ્ટેશનના જ વધુ એક પીએસઆઈએ પીઆઈ જાટ વિરુદ્ધ ફરિયાદ કરી છે। પીએસઆઈ રાજેશ યાદવે પીઆઈ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે। તો વધુ એક મોટા સમાચાર, પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પીએસઆઈ યાદવે પણ ફરિયાદ કરી છે। અમદાવાદના નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ વધુ એક આરોપ લગાવવામાં આવ્યો છે। પીએસઆઈ શિયાળ બાદ હવે પીએસઆઈ યાદવડ અત્યાચાર વિરુદ્ધ માથું ઉચક્યું છે। નિકોલ પોલીસ સ્ટેશનના જ વધુ એક પીએસઆઈએ પીઆઈ જાટ વિરુદ્ધ ફરિયાદ કરી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, નિકોલના પીઆઈ વિરુદ્ધ વધુ એક આરોપ લાગ્યો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં વિવાદનો વંટોળ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઉભો થયો છે, તેને લઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેનો અત્યાચાર જે ગર્ભિત રીતે દબાયેલો હતો તે હવે ધીરે ધીરે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ બહાર આવી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝે જે રીતે અહેવાલ પ્રકાશિત કર્યો છે કે જે પીએસઆઈ શિયાળ છે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના કારણે ઘણા સમયથી કંટાળ્યા બાદ તેમણે લેટર લખ્યો અને પોતે આપઘાતના વિચારો હશે તે વાત વ્યક્ત કરી છે। ત્યારે તે ઘટસ્ફોટ થયા બાદ હવે એક નવો ઘટસ્ફોટ થયો છે, જેની અંદર તે જ પોલીસ સ્ટેશનના એટલે કે નિકોલ પોલીસ સ્ટેશનના વધુ એક પીએસઆઈ રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે પીઆઈ દ્વારા તેમને માનસિક અત્યાચાર આપવામાં આવે છે અને તેમની સાથે વધારે પરેશાની કરી અને કામ લેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે જ્યારે મંતવ્ય ન્યૂઝ તપાસ કરવામાં આવી ત્યારે માહિતી મળી રહી છે પ્રાથમિક તબક્કે કે ક્રિકેટ મેચનો જે બંદોબસ્ત હતો તેમાં પીએસઆઈ યાદવ અને તેમની સાથેના કર્મચારીઓને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારબાદ ફરી જ્યારે બંદોબસ્ત આવ્યો ત્યારે તે જ નામને રિપીટ કરી દેવામાં આવ્યા, પરંતુ નામ કોઈ બદલવામાં ના આવ્યા। એટલે અવારનવાર સતત એક જ વ્યક્તિ પાસેથી નોકરી લેવી અને વારંવાર આ રીતે હેરાનગતિ કરવી તે પોલિસી ક્યાંક ને ક્યાંક નિકોલના પીઆઈ કેડી જાટની હોય તેવું તેમણે ફરિયાદમાં લખાવ્યું છે અને એટલે જ તેમણે હિંમત કરી અને માથું ઉચક્યું છે। અને આ જ્યારે વિવાદ વકર્યો છે ત્યારે એક નહીં પરંતુ હવે બબ્બે પીએસઆઈએ નિકોલ પોલીસના ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં અત્યારે હાલમાં કેડી જાટ વિવાદોના વંટોળમાં ફસાયા છે। હવે જોવાનું રહેશે કે એક પછી એક જ્યારે પીએસઆઈ બહાર આવી રહ્યા છે અને તેમના અત્યાચારની વાત કરી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને શું આ બંને પીએસઆઈને દબાવી દેવામાં આવશે, તેમને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી તેમણે જે હિંમત કરી છે તે હિંમતને ધ્યાન રાખી અને ત્યારબાદ તેમને ન્યાય આપવામાં આવશે, અથવા તો પીઆઈ જે કેડી જાટ છે તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી અને તપાસ કમિટી રચના કરી અને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। કારણ કે જ્યારે કોઈ નાના અધિકારીએ માથું ઉચક્યું છે અથવા તો જ્યારે બોલવાની કોશિશ કરી છે ત્યારે પોલીસ તંત્રની અંદર મોટા અધિકારીઓ દ્વારા તેને દબાવી દેવામાં આવતો હશે। તેમ છતાં નિકોલ પોલીસના આ બંને નાના પોલીસ કર્મચારીઓ એટલે કે બંને જે પીએસઆઈ છે તેમની હિંમતને દાદ આપવી જોઈએ કે તે લોકો પોતાના પર થતા અત્યાચારોને સહન કર્યા વગર એક લાંબા સમય પછી માથું ઉચક્યું અને તે લોકો બહાર આવ્યા છે અને તે લોકો અત્યારે હાલમાં આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક ન્યાય માંગી રહ્યા છે કે જે રીતે નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટની અત્યાચાર અને જે તકતગીરી છે તેને બંધ કરવામાં આવે અને આ હિટલરશાહી કરતા પીઆઈ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે। જી વિશાલ, તો પીઆઈ કેડી જાટ અત્યારે ક્યાં છે તે અંગે કોઈ માહિતી મળી છે કે કેમ? જે ચોક્કસથી અંકિતા, જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવી રહ્યો છે ત્યારે કેડી જાટ છે તે કોઈ પણ મીડિયાના ફોન નથી ઉપાડી રહ્યા, ના તો સંપર્ક કરી રહ્યા છે, ના કોઈ પણ વાતનો ખુલાસો આપી રહ્યા છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે એક પછી એક પીએસઆઈ જ્યારે માથું ઉચકી રહ્યા છે ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે નિકોલના જે પીઆઈ છે કેડી જાટ તે અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એટલે અલગ અલગ જે પોલીસો છે તેમને અત્યાચાર કરતા હોય અને તેમને માનસિક ત્રાસ આપતા હોય તે ફલિત થઈ રહ્યું છે અને એને લઈને અત્યારે હાલમાં જ્યારે બે પીએસઆઈએ હિંમત કરી છે તેમની હિંમતને દાદ આપવી જોઈએ કે જે રીતે તેમણે હિંમત કરી અને પોતે માથું ઉચક્યું છે, જ્યારે બીજા પીએસઆઈ યાદવે પોલીસ કંટ્રોલમાં મેસેજ કરી અને જાણ કરી છે કે તેમની સામે આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને તેમને ક્યાંક ને ક્યાંક પરેશાન કરવામાં આવે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાને લઈને શું ખરેખર કાર્યવાહી થશે કે પછી ઉચ્ચ અધિકારીઓ બંને પીએસઆઈને દબાવી દેવાની કોશિશ કરશે। ત્યારે આ સમગ્ર મામલે અત્યારે ક્યાંક વિવાદનું ઘર બન્યો છે અને નિકોલના પીઆઈ છે તે વિવાદના વંટોળમાં ફસાયા હોય તેવું લાગે છે અને જે
ફરિયાદો પીએસઆઈ દ્વારા મળી રહી છે કે ક્યાંક સાચી ફલિત થતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ તમામ ફરિયાદોના મામલે શું કાર્યવાહી કરે છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ વધુ એક આરોપ લાગ્યો છે.